વિદ્યાર્થી મિત્રો, આપણે સ્વાધ્યાય જોઈશું. આપેલ વિધાન સત્ય છે કે અસત્ય કારણ સહિત જણાવ. દરેક પૂર્ણ સંખ્યા એ પૂર્ણાંક સંખ્યા છે. આ વિધાન સત્ય છે કારણ કે પૂર્ણ સંખ્યા એટલે W, પૂર્ણાંક સંખ્યા ગણ Z કહેવાય. તો પૂર્ણ સંખ્યામાં 0, 1, 2, 3 એમ બધી જ સંખ્યાઓ પૂર્ણાંક સંખ્યા ગણમાં આવેલી છે. એટલે પૂર્ણ સંખ્યા ગણને આપણે પૂર્ણાંક સંખ્યા ગણ કહેવાય. દરેક પૂર્ણાંક સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે. પૂર્ણાંક સંખ્યા ગણ એ Z કહેવાય. અને Zમાં 0 ધન સંખ્યાઓ અને ઋણ સંખ્યાઓ આવેલી હોય છે. જ્યારે પૂર્ણ સંખ્યામાં 0 અને ધન પ્રાકૃતિક સંખ્યાઓ આવેલી છે, ઋણ સંખ્યાઓ આવેલી નથી. માટે આ વિધાન અસત્ય છે કારણ કે પૂર્ણાંક સંખ્યા ગણ Z ઇઝ નોટ સબસેટ ઓફ W. દરેક પ્રાકૃતિક સંખ્યા એ સમય સંખ્યા છે. આ વિધાન સત્ય છે કારણ કે પ્રાકૃતિક સંખ્યા ગણમાં 1, 2, 3, 4, 5 એમ અસંખ્ય ધન પ્રાકૃતિક સંખ્યાઓ આવેલી હોય છે. જ્યારે સમય સંખ્યા ગણમાં ધન, ઋણ, શૂન્ય અને ઘણી બધી સમય સંખ્યાઓ આવેલી હોય છે. એટલે કે પ્રાકૃતિક સંખ્યા ગણના તમામ ઘટકો સમય સંખ્યા ગણમાં આવેલા છે. માટે N સબસેટ ઓફ Q કહેવાય અને એના કારણે આ વિધાન સત્ય છે. દરેક સમય સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે. પૂર્ણ સંખ્યામાં 0 અને ધન પ્રાકૃતિક સંખ્યાઓ આવેલી છે. જ્યારે સમય સંખ્યામાં 0 ધન અને ઋણ સંખ્યાઓ આવેલી છે. તો સમય સંખ્યાની ઋણ સંખ્યાઓ જે છે એ પૂર્ણ સંખ્યા ગણમાં આવેલી નથી. એટલે કે આ વિધાન અસત્ય છે કારણ કે Q ઇઝ નોટ સબસેટ ઓફ W. દરેક પૂર્ણાંક એ સમય સંખ્યા છે. આ વિધાન સત્ય છે કારણ કે પૂર્ણાંક સંખ્યા ગણમાં 0 ધન સંખ્યાઓ અને ઋણ સંખ્યાઓ આવેલી છે. એ તમામ સંખ્યાઓ સમય સંખ્યા ગણમાં આવેલી છે. માટે આ વિધાન સત્ય છે. એટલે કે Z સબસેટ ઓફ Q એવું કારણ લખી શકાય. દરેક પૂર્ણ સંખ્યા એ પ્રાકૃતિક સંખ્યા છે. આ વિધાન અસત્ય છે કારણ કે પૂર્ણ સંખ્યા ગણ એમાં 0 એ પૂર્ણ સંખ્યા ગણ માં આવેલી છે. જ્યારે પ્રાકૃતિક સંખ્યા ગણમાં 0 હોતી નથી. માટે આ વિધાન અસત્ય છે. અહીંયા કારણ પણ 0 એ પૂર્ણ સંખ્યા છે પરંતુ પ્રાકૃતિક સંખ્યા નથી એવું લખી શકાય. દરેક સમય સંખ્યા એ પૂર્ણાંક છે. આ વિધાન અસત્ય છે કારણ કે Q ઇઝ નોટ સબસેટ ઓફ Z. કોઈ એક સમય સંખ્યા લખીએ આપણે 3 પંચમાંશ સમય સંખ્યા, એ સમય સંખ્યા છે પરંતુ પૂર્ણાંક નથી. પૂર્ણાંક એટલે ધન, ઋણ અને શૂન્ય સંખ્યાઓ આવેલી છે. એમાં છેલ્લું વિધાન છે દરેક પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે. તો આ વિધાન અસત્ય છે કારણ કે પ્રાકૃતિક સંખ્યા ગણમાં કઈ કઈ સંખ્યાઓ આવેલી છે? તો ધન એટલે કે 1, 2, 3, 4, 5 and so on સંખ્યાઓ આવેલી છે. જ્યારે પૂર્ણ સંખ્યા ગણમાં 0 અને ધન 1, 2, 3, 4, 5, 6 and so on એમ સંખ્યાઓ આવેલી છે. માટે આ વિધાન અસત્ય છે કારણ કે N સબસેટ ઓફ W. પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે. આ વિધાન સત્ય છે. મિસ્ટેક થઈ હતી થોડી કારણ કે N સબસેટ ઓફ W. કારણ કે પ્રાકૃતિક સંખ્યા ગણ Nમાં 1, 2, 3, 4 એમ અસંખ્ય સંખ્યાઓ આવેલી છે. એ તમામ સંખ્યાઓ પૂર્ણ સંખ્યા ગણમાં આવેલી છે. ઓકે, આગળ જોઈએ. 2 સમય સંખ્યા છે. જો હા તો તેને P/Q સ્વરૂપમાં દર્શાવો. તો અને જ્યાં P બિલોંગ્સ ટુ Z એટલે કે પૂર્ણાંક સંખ્યા ગણમાં P આવેલો છે, જ્યારે Q છેદ
એ પ્રાકૃતિક સંખ્યા ગણ એનમાં આવેલું છે. તો 2 એ સમ્ય સંખ્યા છે. હા, એનું p/q સ્વરૂપ 2/1. એ જ રીતે બીજી એક સમ્ય સંખ્યા લઈએ, -17. એ સમ્ય સંખ્યા છે. જો હા તો તેને p/q સ્વરૂપમાં દર્શાવો. તો એ પણ સમ્ય સંખ્યા છે. એનું p/q સ્વરૂપ -17/1. એટલે કે p -17 કહેવાય અને q 1 કહેવાય. અને આ બંને ઘટકો સંખ્યાઓ p -17 એ પૂર્ણાંક સંખ્યા ગણ ઝેડનો ઘટક છે, જ્યારે 1 એ પ્રાકૃતિક સંખ્યા ગણ 1નો ઘટક છે. એ જ રીતે ત્રીજી એક સમ્ય સંખ્યા આપેલી છે અહીંયા, -20. એ સમ્ય સંખ્યા છે. જો હા તો તેને p/q સ્વરૂપમાં દર્શાવો, જ્યાં p બિલોંગ્સ ટુ ઝેડ, q બિલોંગ્સ ટુ m. તો -20 એ સમ્ય સંખ્યા છે. હા, એનું p/q સ્વરૂપ તો -20/1. એ જ પ્રમાણે -2.5 સમ્ય સંખ્યા છે. જો હા તો તેને p/q સ્વરૂપમાં દર્શાવો. તો એનો જવાબ આવે હા, p/q સ્વરૂપ એટલે કે -25/0.1 પછી છે, એટલે 10 એટલે કે 5 5 25 અને 5 દુ 10 એટલે 5 5 છેદ ઉડી જાય એટલે -5/2. એનું p/q સ્વરૂપ આ રીતે આવે. એ જ પ્રમાણે -3.5 સમ્ય સંખ્યા છે. હા, એનું p/q સ્વરૂપ -35/10. 7 5 35, 2 5 10, 5 5 છેદ ઉડી જાય એટલે કે -7/2. એ જ પ્રમાણે નવો પ્રશ્ન, -4.8 સમ્ય સંખ્યા છે. તો એનો જવાબ આવે છે હા, એનું p/q સ્વરૂપ -48/10 એટલે કે 24 દુ 48 અને 5 દુ 10 એટલે કે 2 છેદ ઉડી જાય એટલે કે -24/5. એ જ પ્રમાણે 1.2 સમ્ય સંખ્યા છે. જો હા તો તેને p/q સ્વરૂપમાં દર્શાવો. તો એનો જવાબ આવે છે હા, એનું p/q સ્વરૂપ છે 1.2 એટલે 12/10. એવું આપણે પ્રાથમિક શાળાઓમાં નીચલા ધોરણમાં શીખી ગયા. અને આના છેદ ઉડે 6 દુ 12, 5 દુ 10 એટલે 2 છેદ ઉડી જાય તો 6/5. નવો પ્રશ્ન, શું 0 એ એક સમ્ય સંખ્યા છે? શું તમે તેને p પૂર્ણાંક q શૂન્યેતર પૂર્ણાંક હોય તેવા p/q માટે p/q સ્વરૂપમાં લખી શકશો? તો એનો જવાબ આવે હા, p/q સ્વરૂપ અહીંયા 0 છે એટલે કે 0/1. આપણે કોઈ પણ સંખ્યા લખીએ 24 તો 24/1. અહીંયા -3 તો -3/1. એ રીતે આપણે એનું p/q સ્વરૂપ આગળ ઘણા બધા ઉદાહરણો દ્વારા આપણે એની સમજ મેળવી. તો હવે નવો પ્રશ્ન લઈએ, 3 અને 4 વચ્ચેની 6 સમ્ય સંખ્યાઓ શોધો. તો અહીંયા 3 અને 4 નો સરવાળો 7 એટલે કે છેદ 7 તરીકે આપણે 6 ને 1 7 એટલે કે છેદ 7 તરીકે લઈને 3 અને 4 ને છેદમાં 7 હોય એવી સમાન સંખ્યાઓ સૌથી પહેલી લઈએ આપણે 3 અને છેદમાં 7 હોય તો 7 તરી 21. અહીંયા 21 લખીએ આપણે, એટલે કે 3 ને સમાન હોય એવી 21/7 થાય. અને એવી બીજી એક 4 એને છેદમાં 7 હોય એવી સમાન સંખ્યા 28 થાય. એટલે 7 ચોક 28 આ રીતે લખીએ તો 4 અને 28/7 આ બંને સમાન સમ્ય સંખ્યાઓ કહેવાય. તો આ બે વચ્ચેની 6 સમ્ય સંખ્યાઓ શોધવાની છે. તો 21 પછી શું આવે? 22/7, 23/7, 24/7, 25/7. એ જ પ્રમાણે 26/7, 27/7 એમ આ 6 સમ્ય સંખ્યાઓ આપણે લખી શકાય. ઓકે. નવો પ્રશ્ન,
3 પંચમાંશ અને 4 પંચમાંશ વચ્ચેની 5 સમય સંખ્યાઓ શોધો. તો અહીંયા 5 સમય સંખ્યા કઈ છે? એટલે 5 વત્તા 1 6 લઈએ, છેદ 6 ગણો લઈને આપણી પહેલી સંખ્યા છે 3/5 અને બીજી છે 4/5 ને સમાન સંખ્યાઓ આપણે લખીએ તો કઈ રીતે લખાય? તો 3/5 એને છેદ 6 ગણો એટલે આને 6 વડે ગુણો. 3 છંગ 18, 5 છંગ 30. ઓકે, એ જ પ્રમાણે 4 પંચમાંશને 4 છંગ 24 અને 5 છંગ 30. હવે 18 પછી શું આવે? 19/30, 20/30, 21/30, 22/30, 23/30. એમ આપણે 5 સમય સંખ્યાઓ શોધવાની છે. તો 1, 2, 3, 4 ને 5 આમ 5 સમય સંખ્યાઓ 3 પંચમાંશ અને 4 પંચમાંશ વચ્ચેની કહેવાય. એ જ પ્રમાણે નવો પ્રશ્ન 2 અને 3 વચ્ચે 4 સમય સંખ્યાઓ શોધો. તો આ એક બીજી રીત. આપણે આગળ બે રીતથી મેં તમને શીખવી છે. એમાં બીજી એક રીત 2 અને 3નો સરવાળો ભાગ્યા 2 એટલે કે 2 વત્તા 3 5 અને છેદમાં 2. હવે આ 2 લઈએ અને આ 5/2 આ બંનેનો સરવાળો કરીએ અને ભાગ્યા 2 લઈએ. તો અહીંયા 2 અહીંયા છેદમાં 1 છે એટલે 1 અને 2નો લસા 2 થાય. 1 2 2 તો 2 દુ 4, અહીંયા 2 એકા 2 તો 5 એકા 5 અને આ છેદમાં 2 એટલે કે 4 વત્તા 5 9/2 ગુણ્યા 2. આ 2 અહીંયા લખાય ગુણાકારમાં એટલે 9/2 દુ 4. હવે આપણે આ 5/2 અને 3 એ બે વચ્ચેનો સરવાળાને આપણે 2 વડે ભાગીએ અને 2 લસા લઈએ. તો 2 એકા 2 તો 5 એકા 5. ઓકે, અને અહીંયા છેદમાં 1 છે. 1 2 2 તો 3 2 6, 5 વત્તા 6 બરાબર 11 અને આ 2 દુ 4, 11/4. એ જ પ્રમાણે ચોથી સમય સંખ્યા શોધવા માટે આપણે શું લઈશું? પહેલાં 2 લઈશું અને આ 9/4 લઈશું. આ બંનેનો સરવાળાને 2 વડે ભાગીએ તો અહીંયા છેદમાં 1 છે. 1 અને 4નો લસા 4 થાય. એવું આપણે 5મા ધોરણમાં લસા શોધતા શીખ્યા. તો 1 ચોક 4 તો 2 ચોક 8, 4 એકા 4 તો 9 એકા 9, 8 ને 9 17, 4 દુ 8 એટલે કે 17/8. એમ આ 1 2 3 અને 4 સમય સંખ્યાઓ આપણે શોધી. એ જ પ્રમાણે નવો પ્રશ્ન -2 અને 5 વચ્ચે 6 સમય સંખ્યાઓ શોધો. તો ઉપરના દાખલાની રીત પ્રમાણે જ આપણે આ દાખલો ગણીશું. તો -2 વત્તા 5 બરાબર છેદમાં 2 બરાબર 5. અહીંયા પ્લસ છે અને 2 આગળ માઇનસ છે એટલે કે મોટી સંખ્યા આગળ જે પ્લસ હોય તો અહીંયા પ્લસ ચિહ્ન આવે અને એક માઇનસ અને પ્લસ હોય તો બાદબાકી થાય. એવું આપણે નીચલા ધોરણમાં શીખી ગયા. 5માંથી 2 જાય તો 3 આવે અને છેદમાં 2 એટલે કે આ પહેલી સમય સંખ્યા મળી. એ જ પ્રમાણે હવે -2 વત્તા આ 3/2 આ બંનેનો વારો આવ્યો. બંનેનો સરવાળાને 2 વડે ભાગતા તો શું થશે? અહીંયા છેદમાં 1 છે. 1 અને 2નો લસા 2 થાય. 1 દુ 2 એટલે કે 2 દુ 4 આ માઇનસ છે વત્તા 2 એકા 2 તો 3 એકા 3. હવે આ -4 વત્તા 3 1 ઓછા ને 1 વત્તા હોય એટલે બાદબાકી થાય. 4માંથી 3 જાય તો 1 થાય. મોટી સંખ્યા આગળ માઇનસ એટલે માઇનસ અને આ 2 ગુણ્યા 2 એ બંનેનો ગુણાકાર 4 થાય. 2 દુ 4 અને -1 એટલે આપણે આ એક બીજી સમય સંખ્યા શોધી. એ જ પ્રમાણે 3/2 અને આ 5 આ બંનેના સરવાળાને 2 વડે ભાગતો એટલે કે 2 અને અહીંયા છેદમાં 1 છે એટલે કે 2 ને 1નો લસા 2 થાય એટલે 2 એકા 2 તો 3 એકા 3, 1 2 2 તો 5 2 10 અને આ છેદમાં 2 એટલે 2 દુ એટલે બંનેનો ગુણાકાર 4 અને 3 વત્તા 10 13 સરવાળો એટલે 13/4. તો આ 3 સમય સંખ્યાઓ શોધી. આ જ રીતે બીજી 3 સમય સંખ્યાઓ તમે જાતે શોધી શકાય સેલ્ફ, જેથી તમને આવડે. આગળ જોઈએ 4 અને 6 વચ્ચે 4 સમય સંખ્યાઓ શોધો. તો આપણે આગળની રીત પ્રમાણે જ કરીશું. 4 અને 6
એ બંનેના સરવાળાને 2 વડે ભાગતા શું થાય? 4 ને 6 10 છેદમાં 2, 2 પંચા 10 એટલે 5 જવાબ આવે. પછી આ 4 અને 5 લેવાના, બંને સંખ્યાઓના સરવાળાને 2 વડે ભાગતા 4 ને 5 9 છેદમાં 2, તો 9 છેદમાં 2 આ બીજી સંખ્યા આવી. એ જ પ્રમાણે આ 5 અને 6 આ બંનેનો વારો લઈએ. હવે 5 અને 6ના સરવાળાને 2 વડે ભાગતા 5 ને 6 11 છેદમાં 2, તો આ ત્રીજી સમય સંખ્યા મળી. હવે આ 4 અને 9 દૂત્યાંશના સરવાળાને 2 વડે ભાગતા અહીંયા શું થશે? 2 લસા લઈએ તો અહીંયા છેદમાં 1 છે, આપણે આગળ આ રીતે શીખી ગયા. તો 1 2 2, તો 4 દુ 8, સેમ 2 એકા 2, તો 9 એકા 9 એટલે 8 વત્તા 9 17, અને આ 2 લસા લીધો તો અને આ 2 એટલે 2 દુ 4, એટલે કે આ 1 2 3 અને 4 એમ 4 સમય સંખ્યાઓ 4 અને 6 વચ્ચેની કહેવાય. અને હવે છેલ્લો દાખલો, આ 2 સપ્તમાંશ અને 4 છેદમાં 9 વચ્ચે 2 સમય સંખ્યાઓ શોધો. કેટલી? 2 સમય સંખ્યા શોધવાની છે. એટલે કે આ 2 સપ્તમાંશ વત્તા 4 નવમાંશને 2 વડે ભાગતા, એટલે કે 7 અને 9નો લસા 63 થાય એવું આપણે નીચલા ધોરણમાં શીખ્યા. તો 7 નવા 63, તો 2 નવા 18 અને 9 7 63, તો 4 7 28 ગુણાકાર ઘડિયા આવડવા જરૂરી છે. 18 વત્તા 28 એટલે 46, અને આ 63 ગુણ્યા 2, 23 દુ 46, 2 2 છેદ ઉડી જાય એટલે 23 છેદમાં 63. આ રીતે પહેલી સમય સંખ્યા મળી. એ જ પ્રમાણે 2 સપ્તમાંશ અને 23 છેદમાં 63 એના સરવાળાને 2 વડે ભાગતા 7 અને 63નો લસા 63 થાય. 7 9 63, તો 2 9 18, 63 એકા 63, તો 23 એકા 23 છેદમાં 2, 63 ગુણ્યા 2, અને આ 18 વત્તા 23 એટલે 41 થાય. 41 અને 63 દુ 126, એટલે કે 2 સપ્તમાંશ અને 4 નવમાંશ વચ્ચે 2 સમય સંખ્યાઓ કઈ? એક 23 છેદમાં 63 અને બીજી 126, એમ 2 સંખ્યાઓ આપણે શોધી. આ જ સ્વાધ્યાય તમે તમારી નોટબુકમાં આખું સ્વાધ્યાય ગણવાનું છે, અને એ પછી હું ચેક કરીશ. જ્યારે આપણે સ્કૂલો સ્ટાર્ટ થશે એ વખતે હું આપની નોટબુકમાં આ સ્વાધ્યાય ચેક કરીશ. અને આવા બીજા અન્ય દાખલા કે જે ઉદાહરણમાં આપેલા છે એ ઉદાહરણના દાખલા તમારે હોમવર્કમાં કરવાના છે, એ પણ નોટમાં ગણવાના છે. એટલે કે સમય સંખ્યાઓ કેવી રીતે શોધી શકાય એ ટોપિક અહીંયા પૂરો થયો. હવે નેક્સ્ટ પીરિયડમાં આપણે અસમય સંખ્યાઓ વિશે અભ્યાસ કરીશું. ઓકે.